તો હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયોમાં। મિત્રો આપણી એજ્યુકેશન યુટ્યુબ ચેનલને જો હજુ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આગળના નવા અપડેટેડ વિડીયોઝ માટે અને માહિતીસભર એવા વિડીયોઝ માટે। ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો। ઘણીવાર આપણે લાઈવ સ્ટ્રીમ પણ કરીશું અને કરીએ છીએ, તો એમાં તમે વહેલી તકે જોડાવજો, ઠીક છે? તો આપણું મનોબળ જળવાઈ રહેશે અને આવી નવી નવી માહિતી આપણે શેર કરી રહીશું। કમ્પ્યુટર અધ્યયન ધોરણ 11ની આ બુક છે, તમે ઇઝીલી મેળવી શકો છો ઇન્ટરનેટ પરથી, અથવા તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું। અહીંયા આપણે ધોરણ 11ની આ પુસ્તક છે, પાઠ્યપુસ્તક છે, એની અનુક્રમણિકા તમે જોઈ રહ્યા છો। મલ્ટીમીડિયાનો પરિચય એ આપણો આજનો પ્રથમ પાઠ છે વિદ્યાર્થી મિત્રો। આપણે એને આજે ટૂંકમાં સમજીશું બરાબર એને, અને બની શકે એમ વિડીયો ઓછી મિનિટમાં કમ્પાઇલ થાય એવો પ્રયાસ કરીશું। ચાલો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ ઓફ ઓલ, મલ્ટીમીડિયાનો પરિચય એ પહેલું પ્રકરણ છે। સંચારણ મિત્રો, કમ્યુનિકેશનનો ગુજરાતી શબ્દ છે, આપણા જીવનનો એ અભિન્ન ભાગ છે। સંચારણ માટે આપણે રેડિયો, વર્તમાનપત્ર, ટેલિવિઝન, થિયેટર, મૂવી, ઇન્ટરનેટ અને અન્ય વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ। તેમજ આ તમામ માધ્યમો આપણને જ્ઞાન પ્રાપ્તિ કે શિક્ષણ મેળવવામાં મદદરૂપ થાય છે। વિવિધ પ્રકારના દર્શકો સમક્ષ અર્થપૂર્ણ સંદેશ રજૂ કરવા માટે સંચારણનું એક જ માધ્યમ પૂરતું હોતું નથી। જેમ કે કોઈ મિત્ર સાથે ટેલિફોન પર વાતચીત કરતી વખતે એનો અવાજ સાંભળી શકાય છે, પરંતુ એના ચહેરાના હાવભાવ જોઈ શકાતા નથી। જ્યારે તમે તમારી કાશ્મીરની સહેલગાહ સાથે વિશે માહિતી આપતો પત્ર લખો છો, ત્યારે એક માત્ર લખાણ મોકલી શકો છો, પરંતુ મિત્રનો અવાજ સાંભળી શકાતો નથી। જો તમે પત્ર સાથે ચિત્રો પણ મોકલશો તો તે સહેલગાહ દરમિયાન તમે અનુભવેલા આનંદની કલ્પના કરી શકશે। આમ તમે વિડીયો ક્લિપ મોકલશો તે તમે અનુભવેલા આનંદને વધુ સારી રીતે કલ્પી શકાશે। આમ માહિતીને વધુ માધ્યમોનો ઉપયોગ કરવાથી સંચારની અસરકારકતા વધારી શકાય છે। સંચારને વધુ પ્રભાવશાળી બનાવવા માટે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રકરણમાં આપણે મલ્ટીમીડિયા તેમજ તેના મૂળભૂત ઘટકો અને એના વિનિયોગો વિશે અભ્યાસ કરીશું। મિત્રો, સમય જતાં આપણે શરૂઆતે એને જે છે પત્ર દ્વારા આપણી જે અનુભવને જે છે વહેંચતા હતા પત્ર દ્વારા, પરંતુ એ માત્ર લખાણ હતું। સમય જતાં એમાં કહી શકાય કે ટેલિફોન દ્વારા કમ્યુનિકેશન થયું, એ માત્ર અવાજનું હતું। ત્યારબાદ કહી શકાય વિડીયો કોન્ફરન્સ અથવા વિડીયો કોલથી આપણે આપણા અનુભવો શેર કરતા થયા, અને એમાં અવાજ, શ્રાવ્ય, દ્રશ્ય અને દરેક રૂપે આપણા ચહેરાના હાવભાવ સાથે એને જે છે શેર કરતા થયા, એટલે કે વહેંચતા થયા। મલ્ટીમીડિયાનો ઉપયોગ મિત્રો આ જ છે કે માનવ પોતાનું કમ્યુનિકેશન વધુ કેવી રીતે સુધારી શકે। મલ્ટીમીડિયા શબ્દ બે શબ્દોને મળીને બન્યો છે, એક તો મલ્ટિપલ અને એક છે મીડિયા, બરાબર? મલ્ટિપલ એટલે વધુ અથવા તો ઘણા બધા માધ્યમ, બરાબર? માટે જ સંચારણ માટે એકથી વધુ શબ્દ એટલે કે મલ્ટિપલ માધ્યમોનો ઉપયોગ એટલે મલ્ટીમીડિયા, બરાબર? બીજા શબ્દોમાં મલ્ટીમીડિયા એટલે લખાણ, ચિત્રો એટલે કે ગ્રાફિક્સ, વિડીયો અને એનિમેશન જેવા વિવિધ માધ્યમોનું એકત્રીકરણ, બરાબર? એને મલ્ટીમીડિયા કહેવાય છે। આમ તમામ માધ્યમોને એકત્રિત કરવાથી ઉપયોગકર્તા સમક્ષ રજૂ કરવામાં આવનાર સંચારણને વધુ જે છે સુગ્રથિત એટલે કે સ્ટ્રક્ચર્ડ અને સમજણપૂર્વકનું એટલે અન્ડરસ્ટેન્ડેબલ બનાવી શકાય છે। એટલે કે ઇઝી અન્ડરસ્ટેન્ડેબલ હોય, ઇઝી સમજાઈ શકે કોઈ વસ્તુને। ધારો કે તમારા મિત્રને તમે કોઈ ફોટો મોકલો છો, તો એ ઇઝીલી જોઈને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે કે શેનો ફોટો છે, બરાબર? એટલે કે તમારા અનુભવને વધુ ઇઝીલી સમજી શકે છે। હાલમાં શિક્ષણ, રંગમંચ, જાહેરાત શૈલી એટલે કે ફેશન, રમતો વગેરે ક્ષેત્રોમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, બરાબર? આપણે આ એક આકૃતિ જોઈ રહ્યા છીએ, એમાં એક બાજુ મલ્ટીમીડિયા છે, બરાબર? અને એના જે છે અલગ અલગ માધ્યમો છે, એટલે કે ટેક્સ્ટ છે, વિડીયો છે, ઓડિયો છે, એનિમેશન છે અને ગ્રાફિક્સ છે, બરાબર? આ દરેક ક્ષેત્રમાં અત્યારે ઘણો વિકાસ થઈ રહ્યો છે। આ માધ્યમોના ઘટકોનો વિકાસ કરવા માટે કમ્પ્યુટર અગત્યનો ભાગ ભજવે છે। આમ લખાણ, ચિત્રો, ધ્વનિ, ઓડિયો, વિડીયો, એનિમેશનને ચલાવી શકતા કમ્પ્યુટર કેટલીવાર મલ્ટીમીડિયા કમ્પ્યુટરના નામથી પણ ઓળખાય છે। મલ્ટીમીડિયાના જુદા જુદા ઘટકોનો ઉપયોગ આકૃતિમાં આ પ્રમાણે દર્શાવ્યો છે। નેક્સ્ટ જોઈએ કે મલ્ટીમીડિયાના ઘટકોનો ઉપયોગ કઈ રીતે, બરાબર? તમે અહીંયા એક વેબસાઇટ જોઈ રહ્યા છો, ગુજરાત સરકારની ટુરિઝમની વેબસાઇટ છે। એમાં તમે અહીંયા ઇમેજ જોઈ રહ્યા છો, બરાબર? આ ઇમેજ છે, એને પણ સંકળવામાં આવી છે। ત્યારબાદ આ એનિમેશન છે,
આ એનિમેશન સમય પ્રમાણે એકાદ બે સેકન્ડનું લગાવેલું હોય તે એનિમેશન પ્રમાણે બદલાતું જતું હોય છે. ત્યારબાદ અહીંયા જે છે ઇન્ટરેક્ટિવ ઓબ્જેક્ટ છે, એટલે કે તમે શું એમાંથી કઈ માહિતી મેળવવા માગો છો એના ઓબ્જેક્ટ છે. ત્યારબાદ અહીંયા એક ફકરો આપેલો છે, એટલે ટેક્સ આપેલો છે, એટલે એના વિશે આજે તમે ફોટો જોઈ રહ્યા છો, બરાબર, એના વિશે તો સંપૂર્ણ માહિતી જે છે A to Z માહિતી એમાં સાંકળી શકાય છે, બરાબર. તો એવી રીતે અલગ અલગ ઘટકોનો ઉપયોગ મલ્ટીમીડિયામાં થાય છે. મલ્ટીમીડિયાના ઘટકોની વાત કરીએ એક એક કરીને, તો લખાણ, ધ્વનિ, ચિત્રો, વિડીયો અને એનિમેશન જેવા વિવિધ ઘટકોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય, એ આપણે જોયું. હવે આ દરેક ઘટક વિશે માહિતી મેળવીએ. જેમ કે લખાણ શું છે, તો લખાણ એટલે ટેક્સ્ટ મિત્રો, બરાબર. કોઈપણ વિષયની રજૂઆત માટે તેમાં લખાણ ઉમેરવાની ક્રિયા મલ્ટીમીડિયાનું એક પાયારૂપ પગલું છે. ઉપયોગકર્તાને માહિતી પૂરી પાડવા માટે લખાણનો ઉપયોગ કરવામાં આવે છે. મલ્ટીમીડિયા રજૂઆતમાં લખાણ અને શબ્દોનો ઉપયોગકર્તા સુધી યોજનાઓ અને સંદેશા પહોંચાડવા માટે ઘણો મદદરૂપ થાય છે. શબ્દ, લીટી કે ફકરા એમ કોઈપણ સ્વરૂપે લખાણ હોઈ શકે છે. મલ્ટીમીડિયા માટે લખાણ સ્વરૂપની વિગતો દર્શાવવા માટે કોઈપણ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા કોમ્પ્યુટરની ભાષામાં અહીંયા કોમ્પ્યુટરમાં લખાણ કરવું હોય તો શું આવશે, શેનો ઉપયોગ થશે, ટેક્સ્ટ એડિટર થશે, જેમાં તમે લખીને સંદેશો મોકલાવી શકો છો, બરાબર. પહેલાં લખવા માટે શેનો ઉપયોગ થાય, તો ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ થશે. અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમો અલગ અલગ ટેક્સ્ટ એડિટર હોય છે. તેઓ વિશિષ્ટ અસર મેળવવા માટે ગ્રાફિક સોફ્ટવેર જરૂરી છે, બરાબર. એટલે કે તમે જોઈતી અસર જે છે મેળવવા માટે ગ્રાફિક સોફ્ટવેરનો પણ ઉપયોગ થાય છે. વ્યવસાયિક જરૂરત માટે મલ્ટીમીડિયા સોફ્ટવેર દ્વારા લખાણના જુદા જુદા પ્રકાર, કદ અને રંગ શૈલી મેળવી શકાય છે. એટલે કે એમાં જરૂરી સુધારા વધારા કરી શકાય છે, જેમ તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાત જ લખેલું છે, બરાબર, પણ ગુજરાત ત્રાંસુ લખવા માટે ઇટાલિક, બરાબર, અને ગુજરાત આવી રીતે લખવા માટે કેપિટલ બોલ્ડ. તો એ પ્રમાણે નમૂનારૂપ લખાણનો તમે અસર મેળવી શકો છો. આ આકૃતિમાં દર્શાવેલ નમૂનાઓ દેખાવમાં સમાન નથી તેની નોંધ કરો, કારણ કે જુદા જુદા પ્રકારના ટાઈપ ફેસ, બરાબર, ફોન્ટ અને કદ આપવામાં આવેલા છે. કદ એટલે સાઇઝ મિત્રો. ત્યારબાદ એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ ટાઈપ ફેસ તરીકે ઓળખાય છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ ટાઈપ ફેસ કહેવાય છે. ઉદાહરણ તરીકે ટાઈમ્સ, બરાબર, એરિયલ, કરિયર અને ટાઈપ ફેસ ફોન્ટ નામે ઓળખાતી જુદી શૈલીઓ કદ ધરાવે છે, બરાબર, અલગ અલગ કદ ધરાવે છે. એટલે ટાઈમ્સ ઓફ ન્યૂ રોમન, એરિયલ એ પ્રકારના અલગ અલગ ફોન્ટ હોય છે. શૈલીમાં ત્રાંસા અક્ષરો ઇટાલિક અને ઘાટા અક્ષરો બોલ્ડ, નીચે લીટી ધરાવતા અક્ષરો અંડરલાઇન વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો તમે MS વર્ડ ખોલીશો, બરાબર, તો એના અંદર જે ફોન્ટ હોય છે, ફોન્ટનું જે સેક્શન હોય છે એમાં એના સાઇઝ બદલી શકો છો, એના પ્રકાર બદલી શકો છો. એટલે એને ત્રાંસું કરો તો ઇટાલિક થઈ જશે, બરાબર. ઘાટા અક્ષરો માટે બોલ્ડ ઉપર બી ઉપર ક્લિક કરશો તો બોલ્ડ થઈ જશે. અંડરલાઇન યુ અને એના નીચે એક લીટી હશે, એવો જે છે એવો લોગો હશે તો અંડરલાઇન થઈ જશે. એના પર ક્લિક કરશો તો લખાણને સિલેક્ટ કરીને એના પછી ક્લિક કરશો તો એની અસર બદલાઈ જશે. કદ એટલે અક્ષરના ઉપરના ભાગની નીચેના જે ભાગ જેટલું અંતર, તેને પોઈન્ટ એકમ દ્વારા રજૂ કરવામાં આવે છે, બરાબર. જેમ કે 12 પોઈન્ટ, બરાબર, 20 પોઈન્ટ વગેરે. ઉદાહરણ તરીકે ટાઈમ્સ ઓફ ન્યૂ રોમન છે, ટાઈમ્સ ન્યૂ રોમન, એમાં 14 પોઈન્ટ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેમાં ટાઈમ્સ ન્યૂ રોમન શૈલી છે અને 14 પોઈન્ટ તેનું કદ છે એમ નક્કી થાય છે, બરાબર. ત્યારબાદ ટાઈપફેસને બે વર્ગમાં વહેંચી શકાય. કયા? તો સેરિફ અને સાન્સ સેરિફ, બરાબર. સેરિફ પ્રકારના ફોન્ટમાં અક્ષરના છેડા પર થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે. ટાઈમ્સ, સેન્ચુરી, બુકમેન વગેરે સેરિફ ફોન્ટના ઉદાહરણ છે, બરાબર. ખાસ મિત્રો યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકે છે. ટાઈમ્સ, સેન્ચુરી અને બુકમેન ઓલ્ડ જે હોય છે ફોન્ટના પ્રકાર, ફોન્ટનું નામ, એ સેરિફ પ્રકારના ફોન્ટ છે, ફોન્ટના ઉદાહરણ છે. લીટીમાં આવેલ લખાણને વધુ સરળપૂર્વક વાંચી શકાતા હોવાના કારણે સેરિફ ફોન્ટનો ઉપયોગ છાપેલા પાના માટે વધુ કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટા પ્રકારમાં લખાણનું વાંચન કરવાનું હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ નામ સૂચવે છે કે તે મુજબ સાન્સ સેરિફ. ફ્રેન્ચ ભાષામાં સાંસનો અર્થ થાય વગર, એટલે કે લીટી વગર, બરાબર. સાંસનો અર્થ થાય છે વગર. સુશોભન વગરના ફોન્ટ છે. કયા ફોન્ટ છે સુશોભન વગરના? તો એરિયલ આવશે, વર્દાના આવશે, પછી હેલ્વેટિકા આવશે. સાન્સ સેરિફ પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે મથાળા કે શીર્ષક માટે કરવામાં આવે છે, પરંતુ કમ્પ્યુટરના સ્ક્રીન પર ઓછા રેઝોલ્યુશનને કારણે
સેરિફ ફોન્ટને વાંચવા સાન્સ સેરિફ કરતાં મુશ્કેલ હોય છે, બરાબર. એટલે કે સેરિફ મુશ્કેલ છે સાન્સ સેરિફ કરતાં, બરાબર. ખાસ અહીંયા આપણે જોઈ લઈએ કે કયા કયા પ્રકારના હોય છે. તો આ મિત્રો જે છે એને સેરિફ કહેવાય, અને આ જે છે ફોન્ટ, બરાબર, આ પ્રકારના ATGX, બરાબર, તો એને સાન્સ સેરિફ કહેવાય છે. ટાઇપફેસના ઉદાહરણ: કાગળ અને પેનની પરંપરાગત પદ્ધતિના મલ્ટીમીડિયા ઉપયોગ લેવામાં આવતું લખાણ અલગ છે. પરંપરાગત રીતમાં લખાણનો ઉપયોગ કરીને માહિતી અભિવ્યક્ત કરવામાં આવે છે, અને મલ્ટીમીડિયા લખાણ સાથે અન્ય ઘટકોનો સમાવેશ થઈ શકે છે. આમ મલ્ટીમીડિયા માહિતીની રજૂઆત ઉપયોગકર્તા સમક્ષ એટલી સરળ હોવી જોઈએ કે તે ગૂંચવાઈ ન જાય. ઉપયોગકર્તાનું ધ્યાન દોરવા માટે મલ્ટીમીડિયા લખાણ સંક્ષિપ્ત, મુદ્દાસર અને આકર્ષક હોવું જોઈએ, બરાબર. ધારો કે આપણે ઓપન ઓફિસ ઇમ્પ્રેસનો ઉપયોગ કરી, બરાબર, ઓપન ઓફિસ ઇમ્પ્રેસનો ઉપયોગ કરી ગુજરાત ટુરિઝમ માટે એક રજૂઆત તૈયાર કરવી છે. સૌપ્રથમ આ માટે ગુજરાત ટુરિઝમના શીર્ષક સાથે મુખ્ય પાનું બનાવીશું. એટલે કે એ ટાઇટલ ગુજરાત ટુરિઝમ આપશું, બરાબર. ટાઇટલ આપણે ગુજરાત ટુરિઝમનું શીર્ષક આપશું અને એનું પાનું બનાવશું. આ માટે આપણે સામાન્ય લખાણ ટાઈપ કરી શકીએ, પરંતુ લખાણને આકર્ષક રજૂ કરવા માટે ફોન્ટ વર્કનો ઉપયોગ કરીશું, બરાબર. લખાણની રચના માટેના કરવા માટે પગલાં નીચે મુજબ છે. એટલે કે એના કહી શકાય સ્ટેપ આ મુજબ છે. પહેલાં ઓપન ઓફિસ ઇમ્પ્રેસમાં નવી, એટલે કે ન્યૂ ડોક્યુમેન્ટ જે છે, નવી કોરી રજૂઆત ખોલો. એમાં વ્યૂઝમાં જાઓ, ટૂલ્સમાં જાઓ, ત્યારબાદ ડ્રોઈંગ પર ક્લિક કરો. આમ કરવાથી ડ્રોઈંગનું ટૂલબાર જે છે રજૂ કરવામાં આવશે, એટલે ખુલશે. ડ્રોઈંગ ટૂલબાર ઉપર ફોન્ટ વર્ક ગેલેરીના આઇકોન ઉપર, એટલે કે આ પ્રકારનું એ મુજબનું આઇકોન હશે, બરાબર. એના પર ક્લિક કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોન્ટ વર્ક ગેલેરી ડાયલોગ બોક્સ ખુલશે. એટલે કે આ જે આકૃતિ, આ પ્રમાણેની આકૃતિ જે છે એ પ્રમાણેનું એક ડાયલોગ બોક્સ ખુલશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ફોન્ટના જે છે અસરો દેખાઈ રહી છે, અલગ અલગ એની થીમ દેખાઈ રહી છે, બરાબર. એના શું કહેવાય, એના ઇન્ટરફેસ દેખાઈ રહ્યા છે કે આ પ્રકારનું, આ પ્રકારનું, આ પ્રકારનું, બરાબર, આવું લીલા પ્રકારનું. તો એ પ્રકારના ડાયલોગ બોક્સ ખુલશે. એમાં તમે સિલેક્ટ કરી શકો. ફોન્ટ વર્ક ગેલેરી ડાયલોગ બોક્સમાં આવેલી કોઈપણ શૈલી પસંદ કરી ઓકે બટન પર ક્લિક કરો. એટલે કે અહીંયા ઓકે જે આપેલું છે, બરાબર, એ ક્લિક કરવાનું, અને એ મુજબ ફોન્ટ વર્ક ઓબ્જેક્ટ દસ્તાવેજમાં ઉમેરવામાં આવશે. લખાણ સુધારવા માટે ઓબ્જેક્ટ પર ડબલ ક્લિક કરો. એટલે કે તમે કોઈ એક સિલેક્ટ કરી દેશો, પછી આ સિલેક્ટ કરેલું આ પ્રમાણે બતાવશે, બરાબર. અને ત્યારબાદ તમારે જે છે લખાણ સુધારવા માટે એના પર, જો લખાણ સુધારવું છે એના પર ડબલ ક્લિક કરવી પડશે, બરાબર. પૂર્વ નિર્ધારિત લખાણને ગુજરાત ટુરિઝમ લખાણ સાથે બદલો. એટલે કે આ જે લખાણ આવેલું છે ફોન્ટ વર્કનું, બરાબર, એ પૂર્વ નિર્ધારિત એટલે બાય ડિફોલ્ટ છે, બરાબર. હવે એના પર ક્લિક કરીને તમે આ જે ફોન્ટ વર્ક છે એના નામે એના કરતાં તમારે જે લખવું છે, એટલે કે ગુજરાત ટુરિઝમ લખવું છે, બરાબર, તો એ લખાઈ શકશે, બરાબર. અને લખાણ સુધારા પૂરા કરવા માટે એક્સેપ્ટ કી દબાવવું પડશે. ત્યારબાદ મિત્રો આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે લિનક્સની છે. લિનક્સમાં તમે જોઈ શકો છો, અને ગુજરાત ટુરિઝમ લખાણ સ્લાઇડ જોવા મળશે, બરાબર. આ પ્રમાણેની તમે ધારો કે બદલી દીધું તો આ પ્રમાણેની એની જોવા મળશે. એના પછીના ઉપયોગ માટે ફાઇલનો સંગ્રહ, એટલે કે સેવ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો ધ્વનિ, ઓડિયોની વાત કરીએ. ઓડિયો કઈ રીતે યુઝ થાય? અવાજ મલ્ટીમીડિયાનો સૌથી મહત્ત્વનો ઘટક છે અને શરૂઆતનો ઘટક છે, બરાબર. બીજા નંબરનો ધ્વનિ, એટલે કે ઓડિયો કોઈપણ પ્રકારની ભાષાની અર્થપૂર્ણ બોલી, એટલે કે સ્પીચ, અવાજના એનાલોગ સ્વરૂપને સાઉન્ડ તરીકે અથવા તેને ડિજિટલ સ્વરૂપને ઓડિયો તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને ખ્યાલ પડ્યો છે કે સાઉન્ડ અને ઓડિયોમાં શું ડિફરન્ટ હોય છે, બરાબર. એનાલોગ સ્વરૂપ હોય એને સાઉન્ડ કહેવાય, અને ડિજિટલ સ્વરૂપ હોય એને ઓડિયો કહેવાય. પ્રેક્ષકો સમક્ષ હાજર રહીને રજૂઆત કરવાની હોય ત્યારે ધ્વનિ વગરના લખાણ અને ચિત્રોનું મદદરૂપ બને છે, પરંતુ પ્રસ્તુતકર્તાની ગેરહાજરીમાં ધ્વનિનો મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈપણ શૈલી શૈક્ષણિક સીડી આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપયોગકર્તા ધ્વનિને ચાલુ કે બંધ રાખી શકે છે, પરંતુ શિક્ષણ પ્રક્રિયા ધ્વનિની હાજરીમાં વધુ ઉપયોગ બને છે. આ પ્રકારની મલ્ટીમીડિયા રજૂઆત કરવા માટે સૌપ્રથમ ધ્વનિનું મુદ્રણ કરવું પડે, એટલે કે એને બચાવવી પડે, બરાબર, એને સેવ કરવી પડે. તેને રજૂઆતમાં સમયે એનિમેશન મુજબ વગાડવું પડે. આમ એનિમેશનને ધ્વનિ સાથે જોડવાની રજૂઆતને સરળતાથી સમજી શકાય છે. એટલે કે એક બાજુ એનિમેશન ચાલુ હોય, એક બાજુ અવાજ ચાલુ હોય. હાલના કમ્પ્યુટર મલ્ટીમીડિયા વિનિયોગને સમર્થન આપે છે. મલ્ટીમીડિયા માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર સાથે ઉપલબ્ધ બને છે, એટલે કે હાલ મળી રહે છે. મલ્ટીમીડિયા માટે ઉપયોગી એવા સાઉન્ડ કાર્ડ મળી રહે છે. સ્પીકર, માઇક્રોફોન અને વેબ કેમેરા તેમજ પૂર્વ સ્થાપિત હોય તેવા ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પૂરા પાડવામાં આવેલા વિનિયોગ દ્વારા, એટલે કે એક પ્રકારનું સમૂહ દ્વારા
ઓડિયો કે વિડીયો કમ્પ્યુટરમાં સીધા ઉમેરી શકાય છે. હવે આપણે ઉબુન્ટુ લિનક્સ દ્વારા ઉપલબ્ધ એવા એક ધ્વનિ મુદ્રણ માટે વિનોએક એટલે કે ઓડિયો રેકોર્ડિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીશું. બરાબર, અને જોઈશું કે કમ્પ્યુટર સાથે માઇક્રોફોન અને સ્પીકર જોડાયેલા હોય તેની ખાતરી કરો. નીચે દર્શાવેલ એના સ્ટેપ્સ મિત્રો કંઈક આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો. એપ્લિકેશનમાં જવાનું. બરાબર, એપ્લિકેશનમાં જઈને સાઉન્ડ એન્ડ વિડીયો એમાં સાઉન્ડ રેકોર્ડર પસંદ કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેકોર્ડર ખુલશે. ત્યારબાદ ફાઇલમાં જવાનું. ફાઇલમાં જઈને ન્યૂ પસંદ કરવાનું. ત્યારબાદ રેકોર્ડ એઝ ડ્રોપ ડાઉન યાદીમાં નીચે દર્શાવેલ વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવાની. બરાબર, રેકોર્ડ એઝ કરીને એમાંથી સીડી ક્વોલિટી અથવા લોસલેસ આવશે, સીડી ક્વોલિટી લોસી આવશે અથવા તો વોઇસ આવશે. તો એમાંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે. બરાબર, અહીંયા આપેલું છે એ પ્રમાણે. બરાબર, અહીંયા રેકોર્ડ એઝ, પછી અહીંયા ડ્રોપ ડાઉન બોક્સ ખુલશે. બરાબર, એમાં 1, 2 અને 3 એમ કહી શકાય કે વિકલ્પો ખુલશે. એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે રેકોર્ડિંગ શરૂ કરવા માટે જે આકૃતિ આ દર્શાવી છે એ પ્રમાણે કંટ્રોલ રેકોર્ડ પસંદ કરવાનું રહેશે. બરાબર, આ કંટ્રોલ છે. બરાબર, એમાં અહીંયા રેકોર્ડનું બટન દબાવવાનું રહેશે. બરાબર, ત્યારબાદ હવે ધ્વનિ રેકોર્ડ કરવાનું શરૂ કરો. ઉદાહરણ તરીકે ગુજરાત ટુરિઝમની રજૂઆત માટે ગુજરાતના કોઈપણ પ્રવાસ સ્થળ અંગેની રેકોર્ડ માહિતી રેકોર્ડ કરો. આકૃતિ ધ્વનિ મુદ્રણ માટે પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે તમે જેમ એનો કહી શકાય એનો તમે રેકોર્ડ કરશો બરાબર અવાજ, તો એની અહીંયા જે છે સેકન્ડ્સ અને મિનિટ અહીંયા દર્શાવવામાં આવશે. બરાબર, એ પ્રમાણે રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર, લેન્થ અહીંયા તમે જોઈ શકો છો 12 સેકન્ડ. બરાબર, અને તમે ફાઇલનું નામ આપેલું નહીં તો અનટાઇટલ આવશે. બરાબર, ફાઇલનું નામ આપેલું હોય તો એ પ્રમાણે ગુજરાત ટુરિઝમ કે જે તે આવી જશે. ધ્વનિનું રેકોર્ડિંગ પૂરું કરવા માટે કંટ્રોલ સ્ટોપ દબાવો. એટલે કે આ જે ચોરસ લાલ બટન હતું એ આવશે. રેકોર્ડિંગ સાંભળવા માટે પ્લે પસંદ એટલે કે આ જે પ્લેનું બટન છે દબાવવાનું. ધ્વનિ મિશ્રણ ઓડિયો મિક્સર માટે ઓપન વોલ્યુમ ફાઇલમાં જઈને ઓપન વોલ્યુમ કંટ્રોલ પસંદ કરો. રેકોર્ડિંગનો સંગ્રહ કરવા માટે ફાઇલમાં જઈને સેવ એઝ પસંદ કરી ફાઇલનું નામ તમે ટાઈપ કરી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ લઈએ કે કેટલા એક્સટેન્શન આપેલા છે મહત્ત્વના. એમાં ફાઇલ એક્સટેન્શન છે, એમાં તમે જોઈ શકો છો .mid અને .midi. બરાબર, એ મીડી ફાઇલ માટે ફાઇલનો પ્રકાર છે. મીડી એટલે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટિક ફાઇલ. બરાબર, ફેસ. બરાબર, ફાઇલ સંગીત પ્રકારની વિગતોનો સંગ્રહ કરે છે. ત્યારબાદ રીલ ઓડિયોની વાત કરીએ તો .rm અથવા તો .ram રીલ ઓડિયો ફાઇલ. બરાબર, હવે એનું સમજૂતી શું છે કે .ram એટલે કે રીલ ઓડિયો મેટાડેટા એ ધ્વનિ અને વિડીયો ફાઇલનું સંયોજન છે. એટલે એક પ્રકારનું ધ્વનિ પણ હોય અને વિડીયો ફાઇલ પણ હોય. હવે વેવની વાત કરીએ .wav એટલે કે વેવ ફાઇલ છે. બરાબર, વેવ સ્વરૂપમાં ધ્વનિ ફાઇલ થાય છે. ત્યારબાદ .wma છે એટલે વિન્ડોઝ મીડિયા ઓડિયો ફાઇલ. બરાબર, વિન્ડોઝ મીડિયા કમ્પ્રેશનથી સંકુચિત કરવામાં આવેલી ફાઇલ છે, એટલે કે પ્રકારની કમ્પ્રેસ કરવામાં આવેલી ફાઇલ છે. ત્યારબાદ MP3 તો તમે જાણો જ છો, અને MPGA એટલે કે MP3 ઓડિયો ફાઇલ સંકુચિત ધ્વનિ સ્વરૂપ હોય છે. બરાબર, એટલે કે એની સાઇઝ ઘટાડવામાં આવી હોય છે અને કમ્પ્રેશન કરવામાં આવેલું હોય છે. સામાન્ય રીતે ઉપયોગ લેવામાં આવતા ધ્વનિ ફાઇલો આ પ્રમાણે હતા. બરાબર, ઇન્ટરનેટ પર સૌથી પ્રચલિત સંકોચન રહિત એટલે અનકમ્પ્રેસ ફાઇલ સ્વરૂપ .wav છે. બરાબર, .wav બરાબર એટલે .wav છે. તેને પ્રચલિત બ્રાઉઝર્સ દ્વારા સમર્થન આપવામાં આવે છે. મુદ્રિત સંગીત માટે MP3 એ નવું સંકુચિત સ્વરૂપ છે. જો તમે મુદ્રિત સંગીતનો ઉપયોગ કરવા માગતા હોય તો MP3 શ્રેષ્ઠ પસંદગી છે. બરાબર, ત્યારબાદ આવે ચિત્ર, જે હાલના સમયનું સૌથી પોપ્યુલર અને કહી શકાય સૌથી સારું શ્રેષ્ઠ પસંદગી છે તમારે કોમ્યુનિકેશન માટે. સામાન્ય રીતે મલ્ટીમીડિયા રજૂઆતનું ચિત્ર ગ્રાફિક્સ એટલે કે ઇમેજ આધારિત હોય છે. ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી યાદ રાખવી અને સમજવી બહુ સરળ હોય છે. મલ્ટીમીડિયા વિનિયોગોમાં ઉપયોગમાં લેવામાં આવતા ચિત્રો સ્કેનરની મદદથી ડિજિટલ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. બરાબર, એટલે કે એને સ્કેન કરીને ડિજિટલ સ્વરૂપમાં લેવામાં આવે છે અથવા તો તેને કોમ્પ્યુટર દ્વારા જ બનાવવામાં આવે છે. ચિત્રનો સંગ્રહ કરવા માટે કોમ્પ્યુટર બીટમેપ કે રાસ્ટર ચિત્ર નામે ઓળખાતા પિક્સેલ નકશા એટલે કે મેપ્સનો ઉપયોગ કરે છે. પિક્સેલ એટલે પિક્ચર એલિમેન્ટનું ટૂંકું સ્વરૂપ છે. એ સ્ક્રીન ઉપર આવેલું એક નાનું ટપકું છે
નકશો એટલે કે મેપ એ આ પ્રકારના ટપકાઓનો દ્વિપરિમાણ એટલે કે 2D શ્રેણિક છે. આમ બીટ મેપ એ નાના નાના ટપકાઓનો સરળ શ્રેણિક છે એટલે કે એક સમૂહ છે જે કમ્પ્યુટરના સ્ક્રીન પરની ચિત્રની રચના કરે છે. દરેક પિક્સેલ તેના આવેલા રંગની કિંમત દર્શાવે છે અને જ્યારે ચિત્રને સ્ક્રીન ઉપર મોકલવામાં આવે છે ત્યારે આ ચિત્રનું વિગતોનું પિક્સેલ ઉમેરવામાં રૂપાંતર કરવામાં આવે છે. બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવતા કહી શકાય કે સદિશ ચિત્ર તો વેક્ટર ગ્રાફિકના નામે ઓળખવામાં આવે છે. બરાબર. અને એક સ્વરૂપને. બરાબર. આ પદ્ધતિ ચિત્રનો ગાણિતિક સમીકરણોના રૂપમાં સંગ્રહ કરવામાં આવે છે, સંગ્રહ કરે છે અને સ્ક્રીન પર બીટમેપ અને સદિશ બંને પ્રકારના ચિત્રોનું બંને ચિત્રો એક સમાન દેખાય છે. જ્યારે બીટમેપ ચિત્રને વિસ્તૃત કરવામાં આવે છે અને એમાં કહી શકાય તમે અહીંયા જોઈ શકો છો એ થોડું ઝાંખું બ્લર થઈ જાય છે અને એમાં પિક્સેલ વિસ્તૃત બને છે. બીજી તરફ સદિશ ચિત્રો વિસ્તૃત કર્યા બાદ પણ પહેલાંના જેવા જ દેખાય છે એટલે કે એમાં બ્લર થતા નથી. બરાબર. કારણ કે તેમાં વિગતોનો ગાણિતિક સમીકરણો સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવ્યો હોય છે. જ્યારે ચિત્રને સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે ત્યારે સમીકરણોની કિંમત પુનઃ ગણતરી કરવામાં આવે છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો બીટમેપ ચિત્ર કેવું હોય અને પિક્સેલ દર્શાવતું વિસ્તૃત બીટમેપ ચિત્ર કેવું હોય. ત્યારબાદ થોડા બીજા ચિત્રોના એના એક્સટેન્શન જોઈ લઈએ કે ફાઇલ એક્સટેન્શન .bmp હોય તો બીટમેપ ફાઇલ હોય. બરાબર. બીટમેપ ડિજિટલ ચિત્રનો સંગ્રહ કરવા માટે એમાં સંકોચિત રહિત ચિત્ર ફાઇલ હોય છે. .gif. બરાબર. એને જીફ એટલે જીફ ફાઇલ પણ કહેવાય છે. ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલ. બરાબર. લખાણ સાથે નાના ચિત્રો તથા વેબ ચિત્રો સામાન્ય મર્યાદિત રંગોનો ઉપયોગ થાય છે. અત્યારે તમે મિત્રો ફેસબુક વાપરતા હોય તો ફેસબુકની કમેન્ટ સેક્શનમાં અથવા ઇન્સ્ટાની કમેન્ટ સેક્શનમાં પણ આપણે જીફ નાખતા હોઈએ છીએ અથવા તમને જોવા મળતી હોય છે. .png પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક હોય છે. વેબ ચિત્રોનો સંગ્રહ કરવા માટેનું સ્વરૂપ અને 32 બિટ્સ રંગોનું સમર્થન હોય છે. તે જીફનું સુધારેલું સ્વરૂપ છે PNG. બરાબર. પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. ત્યારબાદ વાત કરીએ .jpeg અથવા JPG જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. બરાબર. એનું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ અથવા જોઈન્ટ ફોટોગ્રાફિક ગ્રુપ. ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ છે. 24 બીટ રંગો સુધીનું સમર્થન છે એટલે 24 બીટ રંગો સુધી આવરી લે છે. ત્યારબાદ .psd એટલે કે ફોટોશોપ ડોક્યુમેન્ટ એડોબ ફોટોશોપ દ્વારા બનાવાયેલું ચિત્ર હોય એને .psd એવું એક્સટેન્શન મળે છે. .tif એટલે કે ટેગેડ ઇમેજ ફાઇલ સ્વરૂપ એટલે કે અત્યંત લવચીક ફ્લેક્સિબલ પ્લેટફોર્મથી સ્વતંત્ર પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ અને હાલમાં બહોળા પ્રમાણે ઉપયોગમાં લેવાતું સ્વરૂપ છે. ત્યારબાદ સામાન્ય રીતે રજૂ કરવામાં આવેલ પુરુષતાપી ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓપન ઓફિસના રાઇટરમાં ઇન્સર્ટમાં જઈને પિક્ચર વિકલ્પ દ્વારા ચિત્ર જે છે ઉમેરી શકાય છે. ઉપયોગમાં લેવાતું ચિત્ર પહેલેથી જ કોમ્પ્યુટરમાં સંગ્રહિત થયેલું હોઈ શકે છે અથવા તો સ્કેનરનો ઉપયોગ કરી સ્કેન કરીને ડિજિટલ સ્વરૂપમાં એને રૂપાંતરિત કરવામાં આવે છે. કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને ઓફિસ રાઇટર દ્વારા ઉમેરવામાં આવેલ ચિત્ર ધરાવતું દસ્તાવેજ દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે. આ મિત્રો જે છે એ ઓપન ઓફિસમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કહી શકાય કે એક પ્રકારનું ચિત્રમાં સુધારા કરવા એડોબ ફોટોશોપ, ગિમ્પ અને માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ જે છે પેઇન્ટ અને અન્ય પ્રોગ્રામનો ઉપયોગ થાય. પાવરપોઈન્ટ નહીં, માઇક્રોસોફ્ટ પેઇન્ટ આ પ્રોગ્રામોનો ઉપયોગ કરી શકાય છે ચિત્રોમાં સુધારા વધારા કરવા માટે. બરાબર. વિડીયો અને એનિમેશનની વાત કરીએ છેલ્લા ઘટકની તો વિડીયો અને એનિમેશન દ્વારા કોઈપણ મલ્ટીમીડિયાનો વિનિયોગ કરીને અંતક સક્ષમ એને બનાવી શકાય છે અને વિડીયો કે એનિમેશન ઉમેરવાથી કોઈપણ સ્થિર રજૂઆતને ગતિશીલ બનાવી શકાય છે. એટલે કે ચિત્ર એક ઊભું હોય, બરાબર, સ્થિર હોય તો એને ગતિશીલ બનાવી શકાય છે. સૌપ્રથમ એનિમેશન અને વિડીયો વચ્ચેનો તફાવત આપણે સમજી લઈએ. એનાલોગ કે ડિજિટલ પ્રકારના વિડીયો લઈ શકાય તેવા સાધન દ્વારા મેળવવામાં આવતા કુદરતી દ્રશ્યોને વિડીયોની શ્રેણીને વિડીયો કહેવામાં આવે છે. એટલે વિડીયો કેપ્ચરિંગ ડિવાઇસ હોય એના દ્વારા મેળવવામાં આવેલા કુદરતી દ્રશ્યોને એ શ્રેણીને વિડીયો કહેવામાં આવે છે. સાધન કેવા હોય છે તો વેબ કેમેરા, ડિજિટલ કેમેરા કે કોઈ પણ મોબાઈલ ફોન હોઈ શકે છે. બરાબર. સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રોને એનિમેશન કહે છે. ત્યારબાદ આપણે ગતિમાન દર્શાવવા ડિજિટલ ચિત્રોને એક પછી એક દર્શાવવામાં આવે એમ કહી શકાય કે કેટલીક ચિત્રિત આકૃતિઓ દ્વારા એમની એનિમેશન રચના કરવામાં આવે છે. એનિમેશનમાં મિત્રો ખાસ કરીને કેવું હોય કે એને વિડીયો કેપ્ચર કરવામાં ના આવ્યો હોય પણ એને દોરવામાં પણ આવેલા હોય
અને એક બાદ એક ક્રમશઃ એને બતાવવામાં આવે, એટલી સ્પીડથી બતાવવામાં આવેલા હોય કે એ આપણને લાગે કે ચિત્ર હલે છે, બરાબર, અથવા તો ચિત્ર કંઈ એક્શન કરી રહ્યું છે. ત્યારબાદ એમ કહી શકાય કે ચિત્રિત આકૃતિઓ દ્વારા એનિમેશનની રચના કરવામાં આવે, જ્યારે વિડીયોની રચના માટે પ્રત્યક્ષ સમયના દ્રશ્યો એટલે રિયલ ટાઈમ વિઝ્યુઅલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એકદમ રિયલ ટાઈમ વિઝ્યુઅલ બતાવવામાં આવે છે, બરાબર. વિડીયોમાં સુનિયોજિત અને સારી રીતે અમલ કરવામાં આવે તે વિડીયો ક્લિપ કે એનિમેશન મલ્ટીમીડિયા વિનિયોગની અસરકારકમાં નોંધપાત્ર વધારો કરે છે. કુંફુ પાંડા અને સ્મર્ફ એનિમેશન ફિલ્મના જાણીતા ઉદાહરણ છે, આપણે જોયું હશે, બરાબર. ત્યારબાદ એનિમેશન દ્વિપરિમાણીય એટલે કે 2 ડાયમેન્શન કે ત્રિપરિમાણીય એટલે 3D એમ બંને 2 વિભાગમાં વિભાજિત કરી શકાય છે. દ્વિપરિમાણીય એનિમેશન સ્ક્રીન પરના ચિત્રમાં એક્સ અને વાય અને અક્ષ અને સંબંધિત દાર્શનિક ફેરફારો કરવામાં આવે છે, એટલે કે વિઝ્યુઅલ ચેન્જ કરવામાં આવે છે. આ પ્રકારના એનિમેશન સરળ છે, બરાબર, બનાવવામાં પણ સરળ છે. માઇક્રોમીડિયા, ફ્લેશ, સિમ્ફિંગ સ્ટુડિયો અને પેન્સિલ એ 2D પ્રકારના એનિમેશન સોફ્ટવેરના ઉદાહરણ છે. ખાસ કરીને મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે કે 2D એનિમેશન સોફ્ટવેરના પ્રકારો, તો માઇક્રોમીડિયા, ફ્લેશ, સિમ્ફિંગ સ્ટુડિયો અને પેન્સિલ, બરાબર. ત્રિપરિમાણીય એટલે 3Dની વાત કરીએ તો XYZ અક્ષને અનુલક્ષીને દર્શાવવામાં આવે છે. એમાં માનવ ચક્ષુ સમક્ષ ચિત્રનું પ્રાય ચિત્ર વાસ્તવિક દ્રશ્ય રજૂ કરે છે. એમાં કયા આવશે સોફ્ટવેર? તો માયા, બ્લેન્ડર અને 3D મેક્સ, બરાબર, એ એના ઉદાહરણ છે. આકૃતિ આમાં દર્શાવ્યા મુજબ દ્વિપરિમાણીય એનિમેશન સોફ્ટવેરના વસ્તુનો દેખાવ દર્શાવે છે, અને ત્રિપરિમાણીય એનિમેશન વસ્તુનો દેખાવ આગળની જે આકૃતિ છે એમાં છે. એટલે કે આ તમે જોઈ શકો છો, બરાબર, એમાં 2D અને અહીંયા તમે જોઈ શકો છો 3D. અહીંયા તમે જોઈ શકો છો કે એક 3 દિશાથી જે છે તમે ચિત્રને જોઈ શકો છો કે એક બ્લોક પડેલો છે, બરાબર. અહીંયા તમે કોઈ 2 રીતે જ જોઈ શકો છો અથવા એક રીતે જ તમે એને જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ વિડીયોમાં VLC પ્લેયર હોય છે, મલ્ટીમીડિયા, એનો ઉપયોગ થાય છે બહોળા પ્રમાણમાં, અને મુદ્રિત રેકોર્ડ કરી શકાય તે આપણે જોઈ શકીએ છીએ. કમ્પ્યુટરમાં VLC મીડિયા પ્લેયર સ્થાપિત થયેલું હોય તે જરૂરી છે. જો ન હોય તો એને ઉબુન્ટુ સોફ્ટવેર પરથી ડાઉનલોડ કરી શકાય. નિઃશુલ્ક અને ઓપન સોર્સ મીડિયા પ્લેયર છે. હવે આપણે કોમ્પ્યુટર સાથે વેબ કેમેરા જોડાયેલો તેની સંપૂર્ણ ખાતરી કરી લઈએ કે એની શું સ્ટેપ છે. VLC મીડિયા પ્લેયર ખોલો, મીડિયામાં જઈને ઓપન કેપ્ચરિંગ ડિવાઇસ પસંદ કરવું પડે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કેપ્ચર ડિવાઇસમાં, બરાબર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓપન મીડિયા ડાયલોગ ખુલશે અને વિડીયો ઓડિયો સાધનના નામ પસંદ કરવા પડશે, બરાબર. અહીંયા આપેલા છે એ પ્રમાણે. મિત્રો અહીંયા નોંધ એ પ્રમાણે છે કે વિડીયો ઓડિયો સાધનોના નામ વાચકની મશીનની ગોઠવણ મુજબ જુદા હોઈ શકે. એકથી વધુ સાધનો હાજરીમાં ઉપયોગમાં માટે તેમાંથી કોઈ એક પસંદગી કરી શકાય, બરાબર. અહીંયા મિત્રો જોઈ શકીએ આપણે જે છે એને જે તે બ્રાઉઝરમાં નામ સિલેક્ટ કરી, વિડીયો સિલેક્ટ કરીને ડિસ્પ્લે ધ આઉટપુટ એવું સિલેક્ટ કરીને અહીંયા સ્ટાર્ટ માટે આપણે આપી શકીએ છીએ, બરાબર. એના સ્ટેપ આપેલા છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે વિડીયો લેવાની અથવા મુદ્રણ અટકાવવાની માટે સ્ટોપ અહીંયા કરી શકાય છે, બરાબર. અહીંયા જે લાલ બટન છે સ્ટાર્ટ માટે અને સ્ટોપ બટન પણ આપેલું છે, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો કે તમારો વિડીયો લેવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અને વિડીયોના એક્સટેન્શન તમે જોઈ શકો છો કે ફાઇલ એક્સટેન્શન શું આવે તો .avi આવશે, ઓડિયો વિડીયો ઇન્ટરલીવ ફાઇલ, બરાબર. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિડીયો ચલાવવા માટે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલું ફાઇલ સ્વરૂપ છે. પછી .wmp વિન્ડોઝ મીડિયા ફોર્મેટ ફાઇલ છે. ઇન્ટરનેટ પર સ્ટ્રીમિંગ માટે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલું એક સંકુચિત વિડીયો ફાઇલ સ્વરૂપ છે, બરાબર. પછી .mpg અથવા તો mpeg મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ, બરાબર. ઇન્ટરનેટ પર વિડીયો વહેંચવા માટેનું પ્રચલિત સ્વરૂપ છે. ત્યારબાદ .mov, બરાબર, ક્વિક ટાઈમ ફોર્મેટ ફાઇલ છે. એપલ કંપની દ્વારા રચિત છે MOV. ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકે તેનું માટે સંકલિત ફાઇલ સ્વરૂપ છે. ત્યારબાદ .rm અથવા RAM રિયલ વિડીયો ફોર્મેટ ફાઇલ છે. .RAM રિયલ ઓડિયો મેટાડેટા એ ધ્વનિ અને વિડીયોનું સંકલન છે, આગળ જોયું તે પ્રમાણે. ત્યારબાદ .swf અથવા FLV એડોબ ફ્લેશ ફાઇલ છે, બરાબર. ત્યારબાદ એડોબ ફ્લેશ સોફ્ટવેર દ્વારા બનાવેલી લખાણ અને ચિત્રો ધરાવતી એનિમેશન ફાઇલ છે. અને સૌથી પ્રચલિત .mp4 MPEG4 વિડીયો ફાઇલ છે, બરાબર.
ઇન્ટરનેટ પર વિડીયો પહોંચાડવા માટેનું સામાન્ય ફાઇલ સ્વરૂપ છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે હાલમાં ઇન્ટરનેટ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વિડીયો ફાઇલ MP4 છે અને તેને ફ્લેશ પ્લેયર્સ, યુટ્યુબ તથા HTML ફાઇલ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. બરાબર. સંપાદિત ઘટકોની વાત કરીએ, મહત્તમ સંવેદિતા ધરાવતી મલ્ટીમીડિયા રજૂઆત સૌથી વધુ અસરકારક નીવડે છે. કેટલાક વાર ઉપયોગકર્તા રજૂઆતના કોઈ અંશને છોડી દેવા માગતો હોય અથવા તો વારંવાર નિહાળવા ઈચ્છતો હોય તેમ પણ બનવા જોગ છે. આ પ્રકારના કિસ્સામાં ઉપયોગકર્તાને નેવિગેશન માટે બટન અથવા હાઇપર લિંક આપવામાં આવે છે. ત્યારે આ સંવાદિત ઘટકો પર ક્લિક કરવામાં આવે છે ત્યારે રજૂઆતનો પ્રવાહ ઉપયોગની પસંદગી મુજબ બદલાઈ જાય છે. બરાબર. તો અહીંયા મિત્રો જુદા જુદા પ્લગઇનની અને એની પ્રોગ્રામની અંદર ની વાત થઈ છે. બરાબર. મલ્ટીમીડિયાનું વર્ગીકરણ અહીંયા આપેલું છે. તો મલ્ટીમીડિયાને સંવાદિત, ઇન્ટરેક્ટિવ અને અસંવાદિત એટલે નોન ઇન્ટરેક્ટિવ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સંવાદિત મલ્ટીમીડિયામાં મધ્યમ ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સંગીતના વાદ્યોનો અભ્યાસ પરથી મલ્ટીમીડિયા CDમાં ઉપયોગકર્તા તેની મરજી મુજબના જુદા જુદા વાદ્યો વગાડી શકે છે. તેમ ઉપયોગકર્તા જે તે વાદ્ય સાથે સાંભળી શકે છે, તેનું મનપસંદ ગીત પણ પસંદ કરી શકે છે. બજારમાં ઉપલબ્ધ મોટાભાગના CD-ROM આલ્બમ અને રમત કાર્યમાં સંવાદિત હોય છે. આમ સંવાદિતાને કારણે ઉપયોગકર્તાની સહભાગિતા વધે છે. બરાબર. એટલે કે એનો કંટ્રોલ પોતાના ઉપર કોઈ પણ એના પર હોય છે. બરાબર. ટેલિવિઝન, રેડિયો અથવા વર્તમાનપત્ર જેવા પારંપરિક માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવતું સંચારણ એકમ એટલે કે વન વે હોય છે. એમાં જે સાંભળનારનું કોઈ યોગદાન હોતું નથી. એમાં કોઈ સુધારા વધારા તે કરી શકતું નથી. બીજા શબ્દોમાં કહીએ કે આ પ્રકારના પ્રક્રિયા સ્ત્રોત પર શરૂઆત થાય છે, પ્રેક્ષકોના મોટા સમૂહને પ્રેષિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટેલિવિઝન દર્શાવતા મૂવીને ઉપયોગકર્તા નિહાળે છે કે નહીં તેનાથી અનૈચ્છિક રીતે નિશ્ચિત પ્રારંભ અને અંત હોય છે. આમ તકનીકો કોઈ સંવાદિતા વગર વિડીયો, ધ્વનિ, લખાણ અને ચિત્રોનો ઉપયોગ કરે છે. આથી વિપરીત મલ્ટીમીડિયા ઉપયોગકર્તાને પોતે નિષ્ક્રિય રહેતો નથી, પરંતુ ઘટકોને નિયંત્રિત કરી શકે છે. આમ સામૂહિક માધ્યમ, માસ મીડિયા, મલ્ટીમીડિયા વચ્ચેનો તફાવત એ છે કે મલ્ટીમીડિયા પ્રેક્ષક ઉપયોગકર્તા બને છે અને સંચારણ એક વન વે હોય છે, એના બદલે દ્વિમાર્ગીય ટુ વે હોય છે. અસંવાદિત મલ્ટીમીડિયા ઉપયોગ માધ્યમને પ્રારંભથી અંત સુધી સીધું નિહાળે છે. બરાબર. જેમ કે તમે કોઈ ટીવીમાં મૂવી જોઈ રહ્યા છો. બરાબર. તો મૂવીમાં તમે વચ્ચેથી એને સ્ટોપ પોઝ કરી શકતા નથી, એને અટકાવી શકતા નથી કે તમે ચાલુ બંધ કરી શકતા નથી. બરાબર. મૂવીને તો મૂવી જ્યારથી સ્ટાર્ટ થયું છે અથવા જ્યાંથી સ્ટાર્ટ થયું છે તમે ટીવી ઓન કરશો, મૂવી 50% પતી ગયું છે તો તમે 50%થી સ્ટાર્ટમાં જોઈ શકો છો. બરાબર. તો એ પ્રમાણે કહેવામાં આવે છે. મલ્ટીમીડિયાનો ઉપયોગ, યુસેજ ઓફ મલ્ટીમીડિયા શું છે? શિક્ષણ અને તાલીમ માટે મિત્રો ખાસ ઉપયોગમાં થાય છે. બરાબર. કોમ્પ્યુટર બેઝિક ટ્રેનિંગ. બરાબર. તમે એક જોઈ લો કે CBT ઉપયોગકર્તા સમક્ષ રજૂઆતો, એનિમેશન, કોઈપણ મુદ્દા પરનું લખાણ વગેરેની શ્રેણીને ઉદાહરણ સહિત રજૂ કરવામાં આવે છે. બરાબર. તો એક એ પ્રમાણે છે. ત્યારબાદ કહી શકાય કે ઉદાહરણ તરીકે બાળ ગીતો છે, કમ્પ્યુટર શોખો જેવી CD છે. શિક્ષણ અને મનોરંજન માટે મલ્ટીમીડિયાના ઉપયોગથી સંયુક્ત રીતે રજૂ કરવા માટેના પદનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે એને યુઝફુલ થાય છે. બરાબર. શિક્ષણ અને તાલીમ માટે મલ્ટીમીડિયાના કેટલાક ઉપયોગ આ પ્રમાણે છે કે વ્યાખ્યાન એટલે કે કોઈ લેક્ચર તૈયાર કરવું, પ્રસારિત કરવું, વિડીયો કોન્ફરન્સ કરવું. ત્યારબાદ સામાન્ય રીતે શસ્ત્રક્રિયા કે જેવી અન્ય તકનીકો જોવા મળતી નથી એને જોવી. બરાબર. એટલે કે ઓપરેશન્સ જોવા, કેવી રીતે ઓપરેશન્સ થાય છે, કોઈ પણ પ્રકારનું કિડનીનું અથવા તો આંખનું ઓપરેશન. ત્યારબાદ વિદ્યાર્થીઓ સમક્ષ મલ્ટીમીડિયા દ્વારા તેનું પ્રદર્શન કરી શકાય છે, તેથી તે પછીની પ્રત્યક્ષ અમલમાં મૂકી શકાય છે. ત્યારબાદ ફીડબેક આપવો. ફીડબેકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીની પ્રગતિની નોંધ કરી શકાય છે. બરાબર. વિજ્ઞાપન, એડવર્ટાઇઝમેન્ટ. બરાબર. તમે અત્યારે જોઈ અલગ અલગ જાહેરાતો પહેલાં છાપામાં જોતા હતા, હવે આ રીતે તમે વિજ્ઞાપન બનાવી શકો છો અથવા વેચી શકો છો. મલ્ટીમીડિયા આવશ્યક ભાગ ભજવે છે. બજારમાં ઉત્પાદક સંસ્થાઓ દ્વારા કોઈ ઉત્પાદન રજૂ કરવા અથવા આગળ વધારવા માટે જાહેરાત એક મુખ્ય સ્ત્રોત છે અને રોમાંચક એનિમેશન અને ટૂંકા અસરકારક શબ્દ પ્રયોગો જાહેરાતને આકર્ષક બનાવી શકે છે. તેનાથી વેચાણ વધે છે. બરાબર. અને આવા વિજ્ઞાપનો જોઈને આપણે તેમાંના કેટલુંક પોતાનું વિશેષ ધ્યાન આકર્ષિત કરે છે. છેવટે આપણે ઉત્પાદન ખરીદી લઈએ છીએ. ઉદાહરણ તરીકે જુજુસ જે છે અને પગ શ્વાનનો ઉપયોગ કરી વોડાફોન સંસ્થાએ તેના અનેકવિધ પ્લાન અને પેકેજ આગળ વધારે છે. એટલે કે જે જુજુસની એડવર્ટાઈઝ આવતી હતી. બરાબર. અને જે પ્લગ શ્વાન હતો. બરાબર. એની વાત છે. બરાબર. વોડાફોનની જે એડવર્ટાઈઝ આવતી હતી. મનોરંજન, એન્ટરટેઇનમેન્ટ માટે સ્પેશિયલ ઇફેક્ટ્સ આપવા. મનોરંજન ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. આઈસ એજ, જુરાસિક પાર્ક, અવતાર જેવી ફિલ્મોને તેની વિશિષ્ટ અસરો અને એનિમેશનને કારણે હંમેશા યાદ રાખવામાં આવે છે.
આ મિત્રો તમે જાણો જ છો. પછી પત્રકારત્વ છે, બરાબર. પત્રકારત્વ હંમેશા મલ્ટીમીડિયા ઉપયોગી થાય છે, જેવા કે વર્તમાનપત્રો અત્યારે સવારમાં જે વોટ્સઅપમાં જે છાપા આવતા હોય છે, બરાબર. સામયિકો આવે છે, મેગેઝિન આવે છે, એવી રીતે એ ઉપયોગી છે. મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાન સ્ટેજીસ ઓફ ઇન મલ્ટીમીડિયા પ્રોડક્શનમાં કેવું હોય છે, તો સંશોધન અને વિશ્લેષણ, રિસર્ચ અને એનાલિસિસ માટે ઉપયોગ થાય છે, બરાબર. સ્ક્રિપ્ટિંગ કે ફ્લો ચાર્ટિંગ, કોઈ પણ પ્રકારની સ્ક્રિપ્ટિંગ પહેલેથી પ્રી પ્લાનિંગ હોય. ધારો કે ધોરણ 11ના કોઈ પણ વિષય માટે આપણે શૈક્ષણિક મલ્ટીમીડિયા યોજના બનાવી રહ્યા હોય, તો તેના હોમ પેજમાં તમામ પ્રકરણોનું નામ દર્શાવશું. ચોક્કસ પ્રકરણ પસંદ કરવા, તેની સમજૂતી, સ્વાધ્યાય, પ્રશ્નપત્રો અને પ્રકરણની અન્ય માહિતી દર્શાવવામાં આવે છે. આમ ફ્લો ચાર્ટ બનાવવાની શરૂઆત મુખ્ય મેનુથી કરવામાં આવે છે, ત્યારબાદ તેના સબ મેનુની રચના કરવામાં આવે છે, જે પણ સંકલિત હોય છે. અહીં સ્ક્રિપ્ટિંગ પદ એક્શન સ્ક્રિપ્ટિંગ જેવા કે જાવા સ્ક્રિપ્ટિંગ રજૂ કરતું નથી. અહીંયા એની વાત થતી નથી, બરાબર. અહીંયા વાત બીજી છે. સ્ટોરી બોર્ડિંગ, બરાબર. સ્ટોરી બોર્ડ કરવું, કોઈ પણ દરેક સ્ક્રીન કેવો દેખાશે, કયા માધ્યમ ઘટકોનો ઉપયોગ કરવાનો છે અને સ્ક્રીન પર કયા સ્તરે મૂકવાનો છે, અહીં નક્કી કરવામાં આવતું. અગાઉનું ઉદાહરણ લઈએ તો સ્ટોરી બોર્ડમાં હોમ પેજની ગોઠવણ, બટન, સ્થાન, તેનો દેખાવ, બટન ક્લિક કરવાથી અમલમાં મૂકવાની ક્રિયા અને અન્ય ઘટકોનું નામ અહીંયા આપેલું છે, બરાબર. મતલબ એની વાત છે. માધ્યમ ઘટકોનું એકત્રીકરણ અને સંચારણ, કલેક્શન, ત્યારબાદ પ્રોગ્રામિંગ, બરાબર. ત્યારબાદ ચકાસણી, એની ટેસ્ટિંગ, બરાબર. તો આ પ્રકારને એનું જે છે વાત અહીંયા છે. સારાંશ, આખા જે પાઠનું સારાંશ શું છે, આ પ્રકરણો આપણે મલ્ટીમીડિયા અને તેના ઘટકો જેવા કે લખાણ, ધ્વનિ, ચિત્રણો, વિડીયો અને એનિમેશન વિશે ચર્ચા કરી. મલ્ટીમીડિયા યોજનાના વિકાસ અને અન્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે દરેક ઘટક વિશે વિસ્તૃત ચર્ચા કરી. મલ્ટીમીડિયાના સંવાદિત, અસંવાદિત, મનોરંજન ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રે એમ 2 વિભાજિત કર્યા. શિક્ષણ અને તાલીમ, વિજ્ઞાનમાં, મનોરંજન, પત્રકારત્વ જેવા અનેક ક્ષેત્રોમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. મલ્ટીમીડિયા વિનિયોગને પદ્ધતિસર અને લાભદાયી બનાવવા માટે તેના વિકાસ અને સોપાન અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો આપણને આ કેવું લાગ્યું, આપણે જે છે તમે કમેન્ટ કરશો તો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ આપણે મૂકી દઈશું, બરાબર. તો આશા રાખું તમને આ વિડીયો ગમ્યો હશે. નેક્સ્ટ પ્રકરણની આપણે ચર્ચા કરીશું, બરાબર. અને તમે જે છે આ કમેન્ટ બોક્સમાં આ જે MCQ પ્રશ્નો છે એના જવાબ પણ મોકલાવી શકો છો, બરાબર, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થાય. થેન્ક યુ.